માતાજી, જય શ્રી રામ, નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં। હું છું મેર મિલન। આજ આપણે ક્યાંક જવાનું છે બહાર ગામ, કેમ કે બંદે લોકનો હમણાં ફોન આવ્યો હતો, એટલે તમારો ભાઈ જાવ ફટાક છે, ખાલી છે ને મોઢું ધોઈને મોઢે પાવડર લગાડીને બહાર નીકળવા જવાનો છે, એટલે જોતા રહીજો બરોબર છે, ક્યાં કોને મળવા જવાનું છે, શું છે, ક્યાં બહાર જવાનું છે। અને આપણા જેની બેનને જો સ્વેટર પહેરાવી દીધું છે, કેવું લાગે છે કોમેન્ટ કરજો એક વખત। બસ હું ક્યાં હતો કાકડો ક્યાં હતો આમ જો, એના વાલ તો એના પેલા જ હોય આમ જો, હે હવે સવારમાં પોરમાં આટા મારે છે આમથી આમ, અને છોકરાઓ જો પતંગ ચગાવવા સીઝન આવી ગઈ એટલે પતંગ ચગાવવા મળ્યા છે, બરોબર છે। જોઈએ આપણે આ બંદે લોકો હારે જવાનું છે, કઈ જગ્યાએ જવાનું છે આપણે એ જ નક્કી નથી થતું। માવો હું ખાઉં છું પેલા, કાંઈ વસ્તુ નહીં, થોડી ને હવે એ તો ભગવાન માતાજીના શું કહેવાય એના આગમન હોય તો જવાય, બરોબર ને કનુ દાદા? પ્રોગ્રામ છે જોરદાર, અને જો આવો તો તમારે મજા આવી જાય એવું છે, એની વાત આવજો, કઈ ઘટશે નહીં। તીથોડી પ્રોગ્રામ છે દયાબેન ન્યા ભાઈ, અને ભાવભીવ નું આમંત્રણ આપ્યું છે, એટલે આવો તો સારું મજા આવી। વાહ ભાઈ વાહ, કાંઈ વાંધો ને, આપણી પાસે સમય મળશે ને તો જાઉં, કેમ કે કનુ દાદા અમારા પાસે સમયનો અભાવ છે, અને આપણે જો ભાઈ લોકો આવી ગયા છે, હાલો ભાઈ લોકો હાલો આપણે જવાનું અહીંયા હાલો। તમે જોઈ શકો છો આપણે ડ્રાઈવરે ગાડી ચાલુ કરી દીધી છે, ને આપણે ખાલી બેસવાનું એટલી જ વાર છે, જો હાલો ડ્રાઈવર હવે જવા દો। હરામી હો બેટા, પછી છે ને મારે મોડું થાય, પછી ખોટું ઓફિસે જવાનું મારે મોડું થાય ને એ મને જરી કઈ નો મેળ આવે। झूठ बोलो। મિત્રો આમ જો અમે દેવળિયા પૂગ્યા, જો કઈક નવા જૂની છે, અમે નકરાવાળા માણસો ઉભા, ચાલો હું તમને બતાવી દઉં શું છે ને, આગળ ખબર પડી જાય, થોડીક આપણે બાજુમાં નીકળીને ત્યાં ખબર પડી જાય, બરોબર છે। ઓ આ તો બકાલાની હરાજી છે, શું છે કઈ ખબર નથી પડતી, આમ જો નકરું માણા ભેગું થઈ ગયું છે, બાયધા લાગે જો મારા કોક રોવે છે, હું એ ખબર નથી, બરોબર છે। ऐसे कैसे लोग रहते हैं यार यहाँ पर। તો ફાઇનલી મિત્રો આપણે જે કામે ને જે જગ્યાએ આવ્યા હતા ને એ જગ્યાએ પૂગી ગયા છે। પેલા નંબરમાં તો આપણે આવ્યા છીએ બાબરા, બરોબર છે, અને કામ કરવા આવ્યા છીએ અશોક લેલન કમાનનું નેનું ગેરેજે પૂગી ગયા છે, અને હું કામકાજ કરે છે હમણાં હું તમને બતાવું હાલો। તો વિજય આપણે અત્યારે શું લેવા આવ્યા છીએ અહીંયા? આ ગાડીનું સ્પેશિયલ કામ કરાવવા। ઓહો આને તો હાવ માથા વગર ની કરી, શું કરવાનું કયો? આ કેસિંગ બેસિંગ પટ્ટા નોખું થશે નીચેથી, એવું છે? પૈસા ખાલી તમારે દેવાના છે, શેઠ ને ખાલી પૈસા દેવાના છે। बहुत पैसा है अपने पास, तिजोरियां भर रही हैं, इतना पैसा है कि खत्म ही नहीं हो रहा। आज ही मैं 25 करोड़ रुपए लेके निकला था मार्केट में खर्च करने के लिए। साला बहुत ज्यादा मेहनत करने के बाद भी 16 करोड़ रुपए खर्च हुए हैं, 9 करोड़ रुपए अभी भी बचे हैं। કાંઈ વાંધો ને, આપણે ઓનલાઈન કરી દેવું બીજું, તમે જે કરો એ પૈસા ખાલી તમારે દઈ દેજો, કાંઈ વાંધો નહીં। પૈસા એક નથી, વિજયની ગાડી છે ને માંદી પડી ગઈ છે, એટલે આપણે બાબરા આવ્યા છીએ, જોવો છો તમે, હમણાં થોડીક વારમાં પાટો નખીને પાટા પિંડી કરીને બાટલા ચડાવીને કમ્પ્લીટ કરીને પછી દેવગામ જવાનું છે, અને પડી જશે એમ તો, પણ હાઈન પડી જશે, અને 2 ટાઈમનું ખાવાનું પણ આપણે છે ને રામ ભરોસે જ છે વિજય તરફથી, અને થોડાક વિજય પેસેન્જર બેહાલ લીધા હતા, એટલે એમ તો આપણા જમાઈ છે ને પાકા છે। બીજી વાત કે હું તમને કહી દઉં કે જમાઈ છે આપણા, તમને એમ લાગશે ને દોસ્તાર છે, દોસ્તાર નથી, આપણા જમાઈ છે, પણ આપણે દોસ્તાર જેવો સંબંધ રાખ્યો છે, આપણે એવું કાંઈ નહીં વિજય આમ તેમ હું એનું કરવાની પીઠે ફૂલ મજા કરવાની। તો મિત્રો વિજય કીધું ને એમ આમ છે ને આપણા પૈસા આપણે ઓનલાઈન કરી દઈએ છીએ, જો 2200 ને કેટલા 2250 નાખું છું, બરોબર છે, એટલે વિજય મન દુઃખ ન થાય ને મેં આપી દીધા એમ। તો આપણે અહીંયા પૂગ્યા ને ઘડીક વાર બેઠા ને પછી ખબર પડી કે અમારા જમાઈનો હેપી બર્થડે છે, બોલો શું કરવાનું કયો હે? એટલે આપણે જમાઈ છે ને આપણે જમવા લઈ જાય બહુ જોરદાર સારી જગ્યાએ, અને કોમેન્ટમાં એક વખત તમે હેપી બર્થડે કહી દીજો, કેમ કે ઓરિજિનલ હેપી બર્થડે છે આ। ये फंस गया। ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ જમવા માટે, આમ જો 2 પ્રકારના શાક છે, રોટલી છે ગરમા ગરમ, વિજય કુમાર પણ સાથે જ છે, બરોબર છે, અને ખાવાનું બધું સાદું અને સરળ હોય એમાં મજા આવશે, એટલે આપણે છે ને એવું જમવાનું અત્યારે પસંદ કર્યું છે, બરોબર। તો પેલા નિરાતે ખાઈ લઈએ, સાંજે કંઈક નવો પ્લાન કરશું, કેમ કે વિજયનો બર્થડે છે, એટલે કાંઈક તો પાર્ટી આપવાની છે, બરોબર ને વિજય? ફાઇનલી મિત્રો આપણે ઓકા ગાડીનું કામકાજ થઈ ગયું છે પૂરું, અને પાટો નાખી દીધો છે, બરોબર છે। આપણે વિજયભાઈ, વિજય કુમાર અને હું હવે આપણે દેહ બાજુ હાલ્યા જાય છે, બરોબર ને વિજયભાઈ? કમ્પ્લીટ કરી નાખ્યું। और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है। અરે પણ મારો નથી, મારો તો 10મા મહિનામાં છે।
આ ઓલા મહિલાને મૂકી દીધું, અમે બેઠા હતા ને બાબરા, તો એને જઈને હું બેઠો તો ખુરશી ઉપર, તો મારા દીકરાએ ફોટો પાડી લીધો, મને ખબર નથી ને સ્ટેટસ બધે ચડાવ્યા ને મેં જોયો ત્યારે ખબર પડી ઓ પણ આમ નહીં, આ તો 10 મહિનાનો ફેર, મારો 10મા મહિનામાં છે ને 12મો મહિનો હાલે, કેમ બધાને થેન્ક યુ લખવું મારે? આગળ મહિનો 2 મહિનાનો ફેર હોય ને તોય વાંધો નહીં, આ 10 મહિનાનો ફેર કેમ આપણે હાકવું? આ તો વરમાં 4 વાર થયો. તો ગાઈજીસ આપણો છે ને પ્રેન્ક કાયદેસર સક્સેસફુલ ગયો છે. વિજયનો બર્થડે નહોતો ને આપણે ઉજવી નાખ્યો. વિજય કેમ પણ મજા આવી ને? जनता माफ नहीं करेगी. ફોન આવ્યા કેટલાના ફોન આવ્યા અત્યારે? 8 જણાના આવ્યા. અને અમારું ગ્રુપ છે ને ફેમિલી ગ્રુપ, એમાં તો નકરી લાઈન લાગી. ચાલો હું તમને બધાને બતાવું કેટલા 20 કર્યા ને કેટલા નો કર્યા ને બધું બતાવું. ऐसे हालात में बेहतर यही है कि वक्त रहते इंसान सतर्क होकर अपने जज्बात को काबू में रखकर अपने कदम पीछे हटा ले. તો ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા છે દેવગામ. અને જો વિજય આપને છે ને સોડા પાઈ છે. કઈ ખુશીમાં છે કે તમને ખબર છે કે નહીં? હે हो नहीं देखा जा रहा यार, नहीं देखा जा रहा. તમે ભલા માણસ શું કે વોટ્સએપ કેવું કઈ વાપરતા નથી યાર? હે તે જોવો જ ખરા. આનો વિજયનો બર્થડે છે ભલા માણસ, વિજયનો બર્થડે છે. જોવો તો ખરા ભલા માણસ. હા જોવો ભલા માણસ. જો ગ્રુપ તો ખોલો એક વખત, ખાલી ગ્રુપ ખોલો, આપણું ફેમિલી વાળું ગ્રુપ ખોલો તમે. હેપી બર્થડે નકરો દેખારો છે. આમ જો નકરું આ રહ્યું આપણું ગ્રુપ ભલા માણસ. જો નકરું હેપી બર્થડે જો જી. જોજી આમ જો કેટલા વિશ કર્યું છે હેપી બર્થડે કેમ પણ ઈ તો વાત છે ભજીયા ને. વાહ ભાઈ વાહ. આ પેલા આનો બર્થડે છે કે ભલામણ હેપી બર્થડે તો કે ને ભલામણ કઈક પાર્ટી માં કુપલા. આ વિજય નો બર્થડે છે ભલામણ. હે કાંઈ નથી લઈ આવ્યા અંદર. ભલામણ કમાઈનું નાખવા ગયા હતા. એનો બર્થડે છે, એની પછી પાર્ટી માંગવાનું હોય તમારે. હાલો માગો પાર્ટી. છેલ્લે આપણા વિજય કુમારે કંટાળી અને આધાર કાર્ડ મોકલી દીધું, એ બદલ ખૂબ ખૂબ આભાર તમારો. હવે મિત્રો આપણે આવી ગયા છીએ જેકે ના ધાબાની અગાસી ઉપર. જેકે ની અગાસી ઉપર આવી ગયા છીએ અને આપણે દેવગામ તમને બતાવજો. આપણું દેવગામ. મિત્રો અત્યારે આમ જો કિશુબેન આવી ગયા છે રમવા માટે. હા અહીંયા છોકરી જેની નો દડો છે. કોનો છે દડો? ઈ જેની નો છે ને. હા વાહ ભાઈ વાહ. હજી બોલતા નથી શીખી પણ આમ દાંત કાઢે ને એટલે એટલી મસ્ત લાગે ને. આમ જો તમે દાંત કાઢો કિશોરી. દાંત કાઢતા. હા. તો ફાઇનલી મિત્રો આપણે વ્લોગ નો એન્ડ કરવા જઈ રહ્યા છીએ. અરે પણ આટલું બધું ગુજરાતી શુદ્ધ કેમ બોલું છું? વાત તો સહી. ખાય વાંધો નહીં. હાલો મિત્રો આપણે વ્લોગ પૂરો કરવા જ આવી છીએ. કોઈ આવે છે કે નહીં? કોઈ જાજો. કાંઈ વાંધો ના. હાલો મિત્રો ચેનલ પર નવા હોય ને મિત્રો તમે તો એક વખત સબસ્ક્રાઇબ કરી નાખજો. કેમ કે તમે સબસ્ક્રાઇબ કરો ને મને બહુ સારું લાગે, સમજ્યા? અને બીજું તો હું છેલ્લે સુધી વિડીયો જોયો હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળ્યા કાલે કોઈ બીજા નવા આવા જ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા જય માતાજી, જય શ્રી રામ.